કરીને અને છોકરું એ ગોડું એવું પાછું હે ને નહીં નોકરી જતું કશું એને નોકરી ગમે તે કામ ધંધે કોક લગાડવો પડશે બાપા બસ નોમ લીધું ને પાડો હાજર થયો બોલ ના લગન કરવા શું કરવું છે પહેણવું છે તે પહેણો કાળી કૂતરી અલ્યા કાકા હું હે તમાર આ પીરીક ના પીર્યો કામ કરો ને તમાર કોણ કહેવાય આ એક તો જાડો વાયકણ આયા છે પાડા જેમ ને ના પહેણવું છે અલ્યા ડોમુ વાળજી હેડજે એને થાચો તો લે મારા લુગડા બગડ્યું ઓહો જો કે ઓનો લુગડો બગડી જાય છે આ ખુદા આ હરી કેશ આ શું કર્યું ઘેર રોટલા બોટલા કરે તા ઓ ચાલુ કરવાના હું રોટલા રોટલા તે ખાઈને આવ્યો બાકી આ એમને બહાર આવ્યું આટલું બધું બાકી છે હજી તો એક કામ કર તું ચોક નોકરી જાય ના કરતા જઈશું જઈશું બોલ્યા જઈશું આ લેટલું પેલા લેટ આવ્યું ખજાનામાં તો કરે. એક તો છૂટા હતા ખબર નહીં પડતી હાય અને એક કામ કરજે હા પેલો કોઠા મળો ને તે ઘેર જઈને લેવા જવાનું હ એ હારું તે લેવા જજે હો હમ હારું હેડો જો કે આઈ ગયા પણ છે ફોન નાના પાડા જેવા થવું હોય ખાલી ઘેર બેઠા બેઠા શીખર ભાદરવાની ભેંસ શીખર તો ભટકોણી મને હાય લાઈટ જતી રહી પણ આમાં પેલી ભાદરવાની ભેંસ હજુ ના આવી મફતલાલ ચાલી ને અલ્યા જીગુબા બોલો ચેવું સમ આડા આવડા ઓઠો લઈ રહ્યો હોમ એટલે આ કાલ ગવામ પાણી આવે તે ડૂચો હરખા કરતા હો ને યાર બોરું જો તાણ હું ના ના બરાબર છે તો અમારે પેલો હોમો મળ્યો છે ભેંસ જેવો આ ગોળો. તમારા જ પીર્યું એટલે કાલ મારો વારો આવશે બરાબર છે નોકરીનું ઠેકાણું વચ્ચે કે પેલા નોકરીનું ઠેકાણું યાર હાલ હોમો મળ્યો તમારો છોકરો તો એ હમણાં વાયકાણ આયા હતા મન કી બાપા મારે પૈણવું હ બરોબર હવે યુવાનું ઠેકાણું નહીં ચોકમ પૈણાઈએ પીર્યા નહીં એંડા હવે ના જો બાચી હે તઈ બે પાડીઓ બાચી રહે લાઈટ જતી રહી એંડા તો હારા થયા છે પેલા એકમ પહોંચ્યા કે પેલા ટાવર જેટલા ઊંચા થયા બધા તમે મસ્કરી કરો કુવા જો તો ખરા આ બધું ટાલું જેવું થયું છે એ ઢાળ હોય એટલે એવું લાગે નહીં ઓહો તમે ખાડા ઉભા હો ને બરોબર અને હું કહું હા પેલાને કોક કરો કે ચોય નહીં મેળ પડે એવો નોકરીને તો હારો મેન નહીં નોકરી પડે નહીં યાર નોકરી તો એ ગોડું કરી રહ્યો હા તારી વાત આવી એક જગ્યાએથી હગું ચોક એવી રીતના આવી આવી હે વાત કરી હે પણ કોઈ દાદા સમાચાર આયા નહીં એટલે હું તમને વળી કીધું ના 6 મહિના જેવું હોય ને તો હું ગોમાં વાતો ના થાય કે ઓનો છોકરો આવી રીતના ફરે સાચી વાત એના જેવું જ હ એને હિંમત કહેતા કે કોઈ આવું હોય ને તો હોગો આ તે વધો નહીં વાત કરી જો આવ્યું હોય તો આપણે જઈએ ઈ હેડો કરીએ દે હેડો હું પૂછ્યો તમને મને નહીં પૂછવાનું યોન પૂછો તમે હું તો તમને કીધું ઇવન પૂછીને તમને પૂછું તો તમારે કમિશન બમિશન કોઈ લેવું પડે તમે આઈના ડોટ બોલો કમિશન મારે લેવું એવું હોય તો હું તમને કહું એ ના તાણ મારું મોડું થાય હેરો ડૂચ વાખવા જવું પછી તમને મળું હા હેડો તમે ફોન કરજો એવું હોય તો એ હા હો ને અને જે જોતું હોય કહેજો તો અમે હાલ લે હા પોણીનો વારો લેવા જો ડૂચ વાખવા જો પેલો ભાઈ કે મારો વારો હતો એને વાર લીધો કરવાનું હું મારતો તે હવે જવું પડશે ઘેર પાછું લે ફોન આવ્યો હેલો બોલો કહું તેવું ચાલે કહું હારું ચાલે હા હાલ તો શાંતિ હા હું કહું યાર કહું પેલા હાગા બગાનું કહું કીધું તું કઈ સગાની તો વાત કરી હે ને મહેમાન તે યાર કોક કરે તાં કહું હા કીધું છે અમો છોકરો એવો જ છે વાંધો નહીં ને તમારે છોડી દે એવો ના ના યાર કોઈ વાંધો નહીં આપો આમ સારું સારું ચાલતું હોય તો આમ સારું મજા આવી જાય હા તો પછી હું કહું એ તારા ઘેર આવી જજો જોવા છોકરાને ફોન કર્યો હું તમને એમ નહીં યાર યુવાન બધો ને અમારે ઘેર બોલાય જો એટલે હેરા જોઈ લે તો આપણે છોકરાને તે હારતા લઈ બહીને આવતા યુવાન સારું યાર હો એ હારે હાડા બાપા જાડા બાપા હા બોલ કોઈ ઠેકાણું પાડ્યું કે નહીં હારું લે મજાનું અલ્યા જીગુબા કરો યાર તું પેલો લાયો કોટામાં ઓહો ઘેર પડી કોટામ જવા દે ને આબાદ આવજો તમે શું છે પણ આબાદ તો આવો શું થઈ ગયા પેલું ફાઇનલ કરીએ કહું જોવા જવાનું કોનું ફાઇનલ પેલું હું તમને કીધું તમારા છોકરાનું આ જાડિયાનું એવું હોવા તે ચાલ જોવા જવાનું રાખ્યું એ તો કોઈ કે કાલ આવી જાવ વાંધો નહીં એક કામ કરો ને હા ફોન કરો તારે હાલ જ જઈએ કાલ નહીં અમારે ઓને એ ઠેકાણું પણ તો એને નોકરી હું બરાબર ને પેલો કારખાના વળગાડો એટલે એને તો કીધું જ છે કે જોવા લઈને આવી જાવ એટલે ખાલી આપણે જોવા તો જવાનું છે એમ કીધું એટલે હેડો તારે જવું જવું જઈએ વળી
કઈ ઓમાય લે જો ઈકાજી કોઈ ગોડાયો કરતા ને નક્કી કર્યું બરાબર હું પાછો આ જીગુભાઈ નક્કી કર્યું પાછો વચ્ચે હું સારું વાહ રાખજે વચ્ચે જીગુભા અત્યારેથી ગોડા કરવા માંડ્યો દબાઈ ના રહેતો છે ગાડિયા ખાઈ ખાઈ રેડું ચેટલું વધારી જીગુભા એક કોમ કા જાડિયા તમે ઘેર આવતા હું જવું કહું ના ના વચ્ચે હેડો કે હુહરા આપણો વચ્ચે ડાયરેક્ટ લે નિહારજો નિહાળ તો પાવળો બાવળો પેણો ઓઠા મિલ લઈને મેલી ના હેડ જીગુભા હું કહું વરક મારે યાર બૂટ બૂટ પહેરવા પડશે આ એક તો ખરેખર આપણે પોણતમાં તો જિંદગી જ ન કોમી હો ઓય એક જણાના બૂટના બે જોડી શું કર્યું હોય કણ આ જાડિયા ના પોણતના અલગ ખુશી કરાવે ઓવા એ પોણતના અલગ મેં રાખે વોટરપ્રૂફ લાગે ને ભાઈ ઓ મારે હું નોકરી જવાનું હોય ને એટલે આ ધોળા બૂટ ચાલે તમે આ ગાડીઓ કશું કરતો નહીં કે તમારે નોકરી જવું પડે તમને શું કીધું તું મેં આ તો ખાલી પેલી ફેશન જેમ પેલા ખાવાનું બરાબર નું ધીબેવાનું પછી વાગવાનું એ થેલો ને આનો નવો લાય તું નવો મિલે શું લાવ્યો તો લે એમાં હું લાયો બધું લાયા લુકડવાની એવું એટલે આખો દાડો બસ પેલું ઘર કટ્ટા ઢેકણો ઢેકલી રમ કરે છે કેક વેચનારો હોય એવો લાગે તું તો સિંગ ચણ્યા વાળો હોય ને એવો લાગે લે હેડજો હેડો બાજી જે